અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 139મી ઐતિહાસિક રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી। અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રથયાત્રાના સમગ્ર માર્ગનું નિરીક્ષણ કર્યું હતું। જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ નીરજ બડગુજર ખાડિયા વિસ્તારના રાયપુર ચકલા ખાતે પહોંચ્યા હતા અને શું કહી રહ્યા છે આવો સાંભળીએ। पेट्रोलिंग से रथयात्रा नवे आवे 15 દિવસ બાકી છે, કઈ રીતે તૈયારી जी आगामी भगवान जगन्नाथ जी ની 149મી રથયાત્રાની તૈયારીના ભાગ સ્વરૂપે આપણા પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન તેમજ ફૂટ પેટ્રોલિંગ માટે આજ રોજ અહીંયા મંદિરથી રાયપુર ચોકી સુધી ફૂટ પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ છે। એમાં 120થી વધારે પોલીસ અધિકારી કર્મચારી જોડાવનાર છે। રસ્તા ઉપર જે વિસ્તારના જે આગેવાનો છે એમના સાથે મુલાકાત કરવાની છે। એની સાથે સાથે જે વિસ્તારમાં જે સંવેદનશીલ વિસ્તાર છે એની ચેકિંગ, એની સાથે સાથે જે જર્જરિત મકાનો છે એના નિરીક્ષણ અને ત્યાંના જે વિસ્તારમાં પોલીસની હાજરી વધુ દેખાય અને પોલીસ દ્વારા બધા રૂટની ઓળખાણ થાય એના માટે આ ફૂટ પેટ્રોલિંગના આયોજન કરવામાં આવેલ છે। સાહેબ, આ વિસ્તારમાં ટ્રાફિકનો પ્રશ્ન પણ મોટો રહેતો હોય છે, એને લઈને શું કામગીરી કરવામાં આવશે, સૂચના આપવામાં આવશે? જી, અત્યારે જે વિસ્તાર છે એમાં ટ્રાફિક પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે તેમજ રથયાત્રાના દિવસે કેટલાક જાહેરનામા કરવામાં આવે છે તેમજ બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવે છે જેથી વ્યવસ્થિત રીતે રથયાત્રા પસાર થાય છે। સાહેબ, ધાબા ચેકિંગ અને ડ્રોન સહિતની જે કામગીરી છે એ પણ કરવામાં આવનાર છે, કેવી રીતે? જી, આપણે સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ બંને દ્વારા આ કામગીરી અત્યારે ચાલુ છે। વિસ્તારના જે રથયાત્રાના જે રૂટ છે એના ઉપર જે ધાબા ચેકિંગ છે એની સદંતર ચેકિંગ કરવામાં આવી રહી છે। એની સાથે સાથે રાત્રિના સમય પણ પેટ્રોલિંગ તેમજ વિસ્તારના જે HSMCR તેમજ અસામાજિક તત્વો છે એને પણ ચેકિંગ કરવામાં આવી। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।